કેમ છે બધાઈને જય માતાજી। અમે જો અત્યારમાં સવારમાં કેટલા અત્યારમાં તડક્યો થઈ ગયો બહુ કેટલા વાગ્યા મમ્મી માલ પાવાનો ટાઈમ થઈ ગયો ને 9 વાગી ગયા છે। માલ પાવાનો ટાઈમ થઈ ગયો છે। અમારા બા જો અત્યારમાં કેવું કામ લઈને બેસી ગયા। શું કરો બા? ખડખે હોશો જો અમારા બા બધું ચોખ્ખું કરવા મીણ્યા ખેઈ નાખો બા ટમેટા જો પાકી ગયા। બગડી જશે મમ્મી થાળી લાવજો બા કહેશે ટમેટા ઉતારી લેવી થાળી લેતા વખત બગડી જશે ન દેવાય ને એક જ છોડવો હશે તો કેવા પાક્યા કાબા એક જ છે પણ બે ચાર છોડવો હોય તો આપણે પગાવાલા ખાય ને આપણે ખાઈ મજા આવે કેવા તો પણ આપણે બધી વસ્તુ સેફ છે ને નથી બા આ તો ફળિયામાં છે એમ વાડીમાં તો હોય જ વાડીમાં હોય તો કેવા થાય એમ તો ભગવાન દયા છે જો વાહ ઘરે ફળિયામાં બેઠા બેઠા ઉતારવાના કામમાં કેટલા બધા છે ટમેટા જેવી વસ્તુ એટલે આવા ઘણા છોડવા સોંપી દેવાય ને બા ફળિયામાં તો ન થાય બા થાય પણ એટલી બધી આન ઘોડે થઈ હોય એમ ન થાય એમ થાય એમ પાણી હોય ને તો બધું થાય ટમેટી થાય મરચી થાય તે બા અમે ઓલું સોંપ્યું થી ઉગી ગયું રીંગણી થાય બધું થાય આપણે ઓલો સકરિયા નથી ઉગી ગયા મેં સકરિયો સોંપ્યો તો બા તે ઉગી ગયું કેટલા બધા નીકળ્યા જો એક છોડવામાંથી ટમેટા હાલો બોલી જાઓ કયો લ્યો બોલો હવે બોલો ને બોલો વિડીયો આમ નથી બોલતા પછી અહીંથી પાછા બોલે કે હાલો બધા ટમેટા ખાવા તેવી જો કેટલા બધા એક જ છોડવામાંથી બાઈ અતારમાં વીણી લીધા અત્યારમાં તાજા તાજા ટમેટા કાબા કે જીરું ને મીઠું નાખીને અત્યારે ખાઈ જવાય જો આવું છે એમાં ટાઈગર ભાઈ અત્યારમાં બહુ ફરી આવ્યા કા ટાઈગર ભાઈ હવે થાકી ગયા અમે ઘરે ફળિયામાં ટમેટીને છોડવો હતો અમે આમ તો બધું સોંપા જ રાખવી કાંક ને કાંક સોંપી જ દેવી જોવા આ શું છે સક્કરિયા છે પછી કોથમરી આ ખામણામાં કોથમરી કરેલી ઉગી ગઈ છે કોથમરી પછી આમાં અમે બટેટા સોંપ્યા હતા આ બટેટું ઉગી ગયું તો બટેટું જો ઉગી ગયું આમ એમ આવી ગયા માલ પાવા અત્યારે અમારે માલ પાવાનો ટાઈમ થઈ ગયો વાહ મમ્મી આને જો ઊંઘ આવે આ લે ઓહો તે મેં કેમ જગાડ્યો હા હું તો રેવાય ને એમ આવી ગયા માલ પાવા અત્યારે નથી 9 વાગી ગયા 9 વાગે અમારે માલ પાવા પડે એનો ટાઈમ હોય 9 વાગે પાણી ફેરવવાના નીરવાનું પછી બપોરે 2:30 વાગે નીરવાનું 4 વાગે પાછા પાવાના ફેરવવાના નીરવાનું આખો દીનું એનું એવી રીતે રૂટીન હોય મમ્મી શરૂ કરી દઉં સાપ પાડી દીધા આમાં ડાયરેક્ટ પાણી આવે અહીંયાથી ડાયરેક્ટ પાઈ દેવાના માલને એટલા છે અમારા માલ હાલો માલ પાઈ લેવી પછી ફેરવી નાખી પછી અમારે ઘણું કામ હોય એવું ન હોય ખાલી માલ પાઈ નાખી આ બધું સાફ કરવાનું કામી પાણી આવે જ ને કેમ ન હમણાં આવશે વાર લાગે ને થોડીક આવતા અંદર તો નાખેલી છે આવ્યું આ નીચે ઢાળમાં લઈ લો તો નોઝર ખાલી થઈ ગઈ છે આ બધું થાય બોલો નોઝર ખાલી થઈ જાય હું પછી ઉપર તો નાખેલી તો હતી મમ્મી હાલો જોઈ આવું નીચે નીકળી ગઈ છે એટલો વાલ લીક રાખવી એટલે અમારે સકલા પાણી પીવા આવે અહીંયાથી આમ એટલે સકલા હાટું પાણી શરૂ જ રાખવાનું અમારે આખો દિવસ ઉનાળાનો બિચારાને એની જો ને પાણી પીવા આમાં ડાયરેક્ટ નાખી દેવાની નોઝર પાણી આવે જ તે
મમ્મી નાખેલી જ છે મેં શરૂ છે. હાલો અમે આવ્યા ગયા છે હરગો ઉતારવા. આજે હરગવાનો વારો પાડી દેવી થોડોક છે તો ઉતારી લેવી. કલ્પિતભાઈ કઈ ગયા છે કે આજ હરગો ઉતારી લેજો એમ. ઈ ગયા છે ભાવનગર. જો નેહુ બેન ઉતારે છે હરગવો. આજ હું નેહુ બે પૈસા કાને હું મમ્મી કે ઘડીક હું આવું કેટલોક ઉતારે જોઈ. આવો છે હરગવો. જો હરગવો મારો નેહુ કેવો ઉતરશે કેટલોક થશે કેટલા કિલો કહેવાનો કા મણ તો ન થાય ને. અંબા છે બધો. કેમ વાહડો નથી વાહડો એટલે પણ ઝૂંપડીયા પડ્યો છે. હાલો ઉતારવા મળવી હવે હરગવો કેમ કે આજ મારે નેવું નથી ઉતારવાનો છે. મમ્મી ખાલી દેખાડવા એવા કાંઈ ઉતારજો એમ એટલે ઉતારવા મળવી. આજ કાંઈ બહુ ઝાઝો ટાઈમ છે નહીં એમ કે મારે નેવું ને જ્યાં કામ કરવી અમારે બેન જ કરવાનું છે. આજ બીજું કોઈ છે નહીં કામ કરે એવું. કાને હું બેન લો હું વાહડો લેતા હું. હાલો વાહડો લઈ આવી. હા લાવું છું વાહડો. હાલો અમારે નેહુ બેને કેટલું મોટું કામ કરી નાખ્યું. જોવો દાળ ભીંગી. મમ્મી પાસે કે બતાય કરી દાળ આવડી મોટી બતાય ત્યાં ને. નેહુ ને એમ થયું કે આ રોજ રોજ હું ઉતારવા હોય એવું છું ને. નેહુ ભાંગી ગઈ કે નેહુ ને એમ થયું કે આ ઘડિયા ઘડી કે એટલા હરગવામાં કે આવ્યા કરવાનું કે દાળ ભીંગ નાખી ભંગાઈ ગઈ. સારું ના ઉપાય નહીં આપણે દાળમાં વીણવા જ નહીં બીજી વાર. કયું ને આવી આવું ને તો એ ભંગાઈ છે ભાંગી જશે. હાલો ને આવી આવું. હાલો હવે ઉતારવા મળી હરગવો. એક હરગવો ઉતરી ગયા છે હવે બીજા હરગવે જાવી ખાલી કરી નાખ્યો. જોવો આમાં નેહુ બેન એમ તો દાળ ને બાળ ને ભાંગી ભાંગી ને પૂરો કરી દીધો હરગવાને. કા નેહુ નેહુ આ વાહડો લેવાનો છે. હો જો મેં તો કીધું તો આ દાળ ભાંગી નાખી. નેહુ કે ના રે ને એક દાળ તો ભાંગી ગયો બીજી નથી ભાંગી. મેં તો કીધું હતું હરગવાનું પૂરું જ કરી દેવી. કા નેહુ બેન તમારે કઈ બોલવું છે કઈ કહેવાનું છે? કેમ આજ મૂડમાં નથી? એ શું કરે? સોપન છે તમારે વાડીએ સબી દેજો. હા હરગવાની વાડી કરવાની છે. હા હમણાં કેટલી કીડીઓ કવડી ગઈ. હમણાં કેટલી કીડીઓ કવડી ગઈ બોલો હરગવામાંથી. કાને હું હરગવાની વાડી હોય એને કેટલી કવડતી છે. તો કેવી બહુ કીડીઓ હતી બોલો કેટલી ખરી માથે તો કેટલી કવડી ગઈ કીડીઓ. હાલો હવે બીજા હરગો આવી ગયા છે. એવી હરગો ઉતારવા મળવી. પેલા વાઢીથી પૂળા વાળા હવે ભરવાની છે કેમ કે આજ વાદળા બહુ છે હતા ને. અત્યારે તો તડકો છે પણ આજ વાદળા બહુ હતા તે હવે કાંઈ રવા દેવાય વાડીમાં કરા ત્યાર મોલ બગડી જાય એમ થાય ને બધા કે ને એટલે ખેતરમાં જાહેર ભરી લેવી એમ. તે જાહેર ભરવા આવ્યા છે. એવી ટ્રેક્ટરની વાટે છે. એવી ટ્રેક્ટર આવે પછી ભરવાની છે બધી જાહેર એટલે ટ્રેક્ટરની વાટે છે. હવે ટ્રેક્ટર આવે એટલે ભરવાની છે જાહેર. તમે મેં વાદળા ક્યાં હતા જ હા રહી ગયો ને. સવારમાં તમે જાય ગયા ત્યારે કેવું હતું? જાહેર ઘરે પોગાડી દઈને. હાલો અમારા મમ્મીનો ઓર્ડર છે કે જાહેર ઘરે પોગાડી દો તો એમને કેવા આવ્યા સિંધવા આવ્યા. કા મમ્મી સિંધવું પડે ને અગર કોઈ કરે એવા નથી. કા મમ્મીથી કરાય એમ નથી. મમ્મી તો એકલા પોગાડી દે એમ છે. એ તો ભારે ભારે વ્યવરાવે એમ છે કરે ટ્રેક્ટર ન લાવે બોલો. પણ વરસાદ આવ્યો થઈ ગયો ને કેમ મમ્મી એવું છે જ્યાં કામ કરતા હોય આને કેમ ખબર પડી જતી છે. હા સમજા કહો એને કેમ ખબર પડી જતી છે. એમ નહીં પૂળો લો એટલે આગળ તાલે. કા
હા મમ્મી જઈને જઈ વાહો વાશો હવે યારે નારે જ રહેશે જ્યાં સુધી એમ જાહેર ભરશું ને ત્યાં સુધી આવીને રહેશે એમ કામ કરતા હોય ને આવી જઈએ હારે જ હોય કા મમ્મી અમારે ટ્રેક્ટર આવી ગયું છે જાહેર ખડકવાનું શરૂ થઈ ગયું છે ભરવાનું ખડકવાનું નહીં ભરવાનું કહેવાય કા ભરોટું ભરવાનું કેમ દીના ભાઈ તેમ કઈ બે શબ્દ બોલશો મારા બ્લોગમાં કેમ કાંઈ નથી બોલવું કાક તો બોલ હું નથી આપતા હું નથી આપતા હવે આખું આ ટ્રેક્ટર કેટલું હાલે કે નાણા વગર વળખા મારવી આવવાના છે ને હાલો ભરવા મળવી હવે ભરી નાખ્યો હવે ટ્રેક્ટર વાદળા થાય છે કાંઈ નક્કી નહીં કાલની આગાહી છે તો ભરી નાખવી પછી હવે જોઈએ આગળ ઘરે જઈને હજી ખડકવાની થશે પછી કાગળ ઢાંકવાનો વરસાદ આવશે તો વાદળા થશે તો અત્યારે તો તડકો છે પણ પછી એમ સારું હાલો એમ ભરવા મળવી હવે